ગત 30-31 તારીખ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી હતી. તેમ ખેડા જિલ્લામાં બી આવી આગાહી હતી અને ખેડા જિલ્લામાં લગભગ એ 48 કલાકની અંદર એવરેજ લગભગ 30 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. સૌથી વધારે એમાં વસોદ તાલુકામાં 17 ઇંચ પડ્યો છે. નડિયાદ સિટી અને તાલુકામાં 15 ઇંચ જેવો પડેલો છે. મહુધામાં લગભગ 10 ઇંચ ઉપર પડ્યો છે. આમ સમગ્ર વિસ્તારમાં વરસાદી વાતાવરણ હતું અને એના કારણે અમુક જાનમાલનું પણ નુકસાન થયું હતું. અમુક જગ્યાએ આપણે લોકોને નાગરિકોને સલામત જગ્યાએ પણ શિફ્ટ કરવા પડ્યા હતા અને આ રીતે આપણે સમગ્ર જિલ્લામાં આ આફત દરમિયાન ન્યૂનતમ નુકસાની થાય તેવો તંત્રએ ખડે પગે રહીને પ્રયત્ન કર્યો હતો. જો હું સ્થળાંતરની વાત કરું તો સમગ્ર જિલ્લામાં કુલ 565 વ્યક્તિઓનું સ્થળાંતર કરેલું હતું અને આ લોકોને આપણે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. જે જગ્યાએ રાખ્યા હતા ત્યાં આગળ એમના માટે જમવાની સુવિધા પર્યાપ્ત રીતે ઉપલબ્ધ કરાવી હતી. એ ઉપરાંત અમુક માળખાકીય સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ કરાવેલી હતી અને જ્યારે પૂરના પાણી ઓસરી ગયા ત્યારબાદ આ લોકો એમના નિવાસસ્થાને પરત ફરેલા હતા. આ લોકોને જે છે ખેડા તાલુકાનું હરિયાળા ગામ છે ત્યાં 16 કુટુંબોને આપણે ઘરવખરી સહાય પણ ચૂકવેલી હતી કારણ કે એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આ લગભગ 80,000 જેટલી ઘરવખરી સહાય ચૂકવેલી હતી અને નડિયાદ તાલુકામાં એટલે નડિયાદ શહેર તાલુકામાં થઈને કુલ 141 કુટુંબોને 7,05,000 રૂપિયાની આપણે ઘરવખરી સહાય અને કપડા સહાય ચૂકવેલી હતી. જિલ્લામાં કમનસીબ રીતે કુલ 5 માનવ મૃત્યુ થયેલા હતા. તે પૈકી 3 કિસ્સામાં આપણે જે સરકારશ્રીની જે એસડીઆર અંતર્ગત રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાની હોય છે તે આપણે ચૂકવી આપેલી છે. માનનીય પ્રભારી મંત્રીશ્રીના વરદ હસ્તે આપણે આ નેસ ગામની જે ઘટના બની હતી ત્યાં આપણે સહાય ચૂકવી છે. અન્ય કિસ્સામાં કુટુંબીજનોનો થોડો વાંધો છે, એમને તપાસ કરાવી છે. એમને એવું છે કે આ જેને કહીને કે ડૂબી જવાથી મૃત્યુ થયેલું નથી પરંતુ કોઈ એમાં અન્ય કોઈ કારણો સમાવેશ છે એમને તપાસ કરાવી છે. તે કારણથી આપણે ત્યાં એમને સહાય આપી શક્યા નથી. આ ઉપરાંત 14 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા હતા. આ પશુ મૃત્યુના સહાય તરીકે રૂપિયા 2,80,000 જેટલી સહાય ત્યાં ચૂકવેલી હતી. જિલ્લામાં ઘણા બધા કાચા મકાનો આવેલા છે. આવા કુલ 171 કાચા મકાનોને પણ નુકસાની થયેલી હતી. સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ કિસ્સામાં પણ આપણે કુલ 8,09,500ની આપણે જે છે મકાન સહાય પણ જે નુકસાની પામેલ મકાન છે ચૂકવી આપી હતી. કેટલ શેડ નુકસાનીના 2 કિસ્સા તેને આવેલા હતા સામે અને 2 કિસ્સા પર રૂપિયા 4,000ની સહાય ચૂકવી આપી છે. અને હાલમાં પણ અમારા તંત્રના સૂચના છે કે કોઈ કિસ્સામાં જો લાભાર્થી ભળી ગયો હોય જેને લાભ આપવા પાત્ર છે નુકસાની થયેલી હોય તો એ હજી પણ આપણે આપવાની કામગીરી ચાલુ છે. આમ સમગ્ર ખેડા જિલ્લામાં આપણે ન્યૂનતમ જાનમાલનું નુકસાન થયેલ છે અને જે સહાય આપવાની હતી તે સહાય આપવાની કામગીરી 98% પૂરી કરતા હોય છે.